ભગવાન શિવના 1000 રૂપ શિવ પુરાણમાં બતાવેલા છે. અલગ 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 સ્વરૂપો ભગવાન શિવ પ્રકટ કરે છે. જ્યાં જ્યાં એની પુકાર પડે છે, જ્યાં જ્યાં ભક્તોને ભીડ પડે છે અને કોઈથી કદાચ એનો બચાવ ના થઈ શકે તો ભગવાન શિવ એનો જઈને બચાવ કરી શકે છે. કારણ કે ભગવાન શિવ સાથે કોઈ પણ યોજના કરી શકે. કાલ પુરુષ પણ એનો દાસ બની જાય છે. તો ભગવાન શિવને જે ભારે કામ હોય તે જ દેવી દેવતાઓ બધા એને અર્પણ કરે છે. સમુદ્ર મથન કરતી વેળાએ કાલકૂટ નીકળ્યું. દેવોએ મનુષ્યએ ભગવાને સારા સારા રત્નો લઈ લીધા અને જે વિષ રહ્યું તે ભગવાન શિવને અર્પણ કરાયું છે. તો પણ એ દયાનો સાગર છે. ભગવાન ને ભોળાનાથ નામ પડ્યું, સાથે નામ પડ્યું કે ભસ્માસુરે કપટ કરીને તપ કર્યું અને એનું કંગન માગી લીધું. તો કંગનમાં એવી શક્તિ છે કે ત્રણેય લોકમાં કોઈ પણ ગમે તે હોય, દેવી દેવતાઓ, પીર પેગમ્બરો, શૂરવીર ક્ષત્રિય અસુરો, કોઈ પણ ત્રિશૂળ જેના પર ધારણ કરે તે ભસ્મભૂત થઈ જાય છે. તે ત્રિશૂળ ભગવાન ભોળાનાથે ભસ્માસુરને તપથી આપી દીધું હતું. ત્યારે એને નામ ભોળાનાથ પડ્યો છે. ભગવાન શિવનું મંદિર એટલે ગામડે ગામડે બાંધવામાં આવ્યા છે કે પ્રથમ પહેલા માતા પિતાના આશીર્વાદ સૌ કોઈને લેવા પડે છે. માતા પિતાના આશીર્વાદ વિના કોઈ પણ આ સંસારને પેલે પાર જઈ શકતા નથી. કારણ કે માતા પિતા નું સ્વરૂપ શિવ અને શક્તિ છે. એનાથી આ બ્રહ્માંડની રચના થઈ. ત્રણેય દેવો પ્રગટ થયા છે. ત્રણ લોકની સ્થાપના થઈ અને જે કાંઈ ઉત્પાદન થાય તે શિવ શક્તિ થકી થયું છે. પણ જ્યારે એમના આશીર્વાદ લીધા પછી પરમાત્મા પ્રત્યક્ષે સાંભા મળવા આવે છે. જે કોઈ એમના ઉપર સાચી ભાવના રાખી અને એના 1, 2, 5 અપાસો કરી શકે. શ્રાવણ મહિનો હનુમાનજીના શનિવારો પર પડાય છે. હનુમાનજી ભગવાન રામચંદ્રના દાસ બનેલા છે.
દાસ તો ભગવાનના અનેકો બન્યા છે ને અત્યાર પછી પણ બને છે, પણ હનુમાન જેવો કોઈ દાસ બન્યો નથી. જે હનુમાને જે કામ કર્યા છે ભગવાન રામચંદ્રના, એવા કામ કોઈ દાસે પણ કર્યા નથી. એટલે શ્રાવણ મહિનામાં હનુમાનજીનું શનિવાર પાડવા પડે, હનુમાનજીની વ્રતને તેલ સિંદૂર ચડાવવા પડે અને હનુમાનજીને વંદના કરવી જોઈએ. ભગવાને હનુમાનજીને જગતમાં ગામડે ગામડે મંદિર મૂકવામાં આવ્યા છે. શાના કારણે કે મારા ભક્તો જે છે એ મારા ભક્તોને ભક્તિ કરતાં કંઈ ભીડ ભાડ પડે, ગમે તે સંકટ આવે તો તેમાં તારે સહાય કરી દે, તેમાં જઈ અને ભક્તોને તેમાંથી ઉદ્ધાર કરી. ગામડે ગામડે હનુમાનજી દાદાના મંદિર રાખવામાં આવ્યા. કારણ એટલું છે કે હનુમાનજીની સેવા કરનાર બરાબર ધ્યાન મગ્ન થઈને જોવે તો હનુમાનજીની છાતીના અંદર રામ સીતાના દર્શન થઈ જાય છે. કોઈ પણ એમ કે સંતો મહંતોના અનેકો થયા છે અને થાય પણ છે, તો પણ છતાં કોઈના મંદિરા આ વિશ્વમાં નથી બંધાયા. તો ભગવાને એની સત્તા આપી છે કે મારો દાસ હનુમાન છે, પણ એના ગુણ એના ધર્મ જોઈ અને વિશ્વમાં એના મંદિરા બાંધવામાં આવશે, એની સેવા કરવામાં આવશે. આથી શ્રાવણ મહિનામાં હનુમાનજીના પણ અપાસ કરવામાં આવે છે. તેમજ ભગવાન શિવ અધિકતા વરદાતા ગણવામાં આવે છે કે જેને એના પાસે કોઈ ધનની આશા નથી, તેમજ કોઈ તાજ મહેલોની આશા નથી. કૈલાસ ભુવન પણ એનો વસવાટ હોય છે. જ્યારે ભગવાન રામને પણ એની જરૂર પડી છે અને એની શક્તિની જરૂર પડી, ત્યારે સમુદ્ર પાર કરતી વેળાએ એને જ્યોતિર્લિંગની સ્થાપના કરવી પડી. ભગવાન રામે એની પૂજા કરી અને પ્રકટ થયા શિવ, ત્યારે એને સમુદ્ર ઉપર સેતુ બાંધવાની સત્તા મળી હતી. શિવ શ્રેષ્ઠો શાનાથી ગણવામાં આવ્યા છે કે આ સૃષ્ટિના ઉપર જે કોઈ આકાશ પતાર મૃત્યુની અંદર કોઈ પણ યુદ્ધા જુદ્ધા કોઈ પણ હોય તો પણ એના ચરણોના દાસ છે. એના આગળ કોઈનું કંઈ ચાલી શકે નહીં. એની સાથે જે માતા પાર્વતી છે એના અંદર એટલી દયા છે કે ત્રણેય ભુવનની અંદર કોઈ પણ સ્ત્રી જાતિની અંદર આટલી દયા ભાવ હશે નહીં. માતા પાર્વતી શરીરની અંદર કોઈ પણ કુળ કપટ લોભ લાલચ આશા તૃષ્ણા રાખી શકતી નથી. અને પ્રત્યક્ષ સામે દર્શન કરીને જોયું તો માતા પાર્વતી દયાના સાગર છે, તેમજ ભોળાનાથ પણ દયાના સાગર છે. અને એમનું મૂળ રહસ્ય છે કે કૈલાસ ભુવન પણ હોય, કોઈ પણ મંદિરમાં બેઠા હોય તો પણ 4 વાગે
ઉઠીને એ વનોની અંદર મતલબમાં સરસ પવનની હવાઓ લેવા માટે પ્રવાસ જાય છે. તો મંદિરોમાં જે કોઈ શિવ ભક્તો શિવની સેવા કરી રહેલા હોય તેને ઉપર જે ગળતી હોય તે ગળતીને ઉતારી નાખવી જોઈએ. શિવની સેવા 4 વાગ્યા પછી કરી શકાતી તો નથી, પણ કદાચ ભક્ત પ્રેમથી કરી શકે છે, કારણ કે એ તો જંગલમાં ફરવા જાય છે શંકર પાર્વતી. તો એ ઘણી રાત્રે મોડા આવે છે. સવારમાં ઉઠી શિવલિંગને ખરા ભાવથી બીલીપત્ર ચડાવવાનો ધર્મ આ વિશ્વમાં ભક્તોનો છે. એના પર ગુલાબના ફૂલ, કોઈ પણ સારા સુગંધિત ફૂલોનું સ્વાધીન કરવામાં આવે છે. અબીલ ગલાલનો અને ચંદન ગમે તે કરી શકે છે. અને જે એની ગળતી છે એનામાં 1 લોટો પાણી દરેકને નાખવો, શિવલિંગની ઉપર ધારા છોડવી એ બહુ ફાયદાદાયક ભક્તોને બને છે. જીવનની અંદરના બાલ બચ્ચા પરિવારો સદાય સુખ આનંદની અંદર દિવસો ગુજારશે. શિવ ભક્તિથી જન્મ જન્મના કરેલા કર્મના ફળ શિવ પૂજાથી સમાપ્ત થાય છે. એના ઉપર જે શંખ હોય, શંખની પૂજા કરવાથી આપણા કોઈ પણ દુશ્મનો, વેરી, અસુરો આપણા પર ખેદ કરી રહેલા હોય તે હટી જશે. નાગની, શેષ નાગની પૂજા કરવાથી આપણા શરીરમાં અહંકાર, કામ, કરોડો, મદ, મદ, લોભ આવા દુરાચારી વેભી ગુણો પ્રવેશ થશે નહીં. વૈદેહીની સેવા કરવાથી આપણું શરીરમાં સદાય સુખનો ભરતી થાય છે. શરીરની અંદર કોઈ દુઃખ પ્રગટ થવું કઠિન છે. એ માતા વૈદેહીની પૂજા છે. તેમજ એને શિવ પૂજા કરવી હોય, સૂરજ ઉગતા પહેલી શિવ પૂજા કરવી બહુ શિવના દોષિસ બનો છે. શિવની પૂજા કરવી હોય તો સૂરજ ઉગતા પહેલા શિવની પૂજા કરી લેવી જોઈએ. સૂરજ ઉગતા પહેલા પૂજા કરવા માટે જાઉં છું તો મનુષ્ય દેહ ઉત્તમ આપેલો છે, એની અંદર આળસ કરતર રાખી અને શિવની પૂજા કરવા જાઓ તો એનું ફળ મળી શકતું નથી. અપાસ કરો તો શિવ પૂજા કરવા માટે તમે એના સમયો જાળવી અને સમયોની અંદર શરીરની અંદર સત્વગુણની બલિદાન આપો. હવે પછી અપાસ શ્રાવણ મહિનાને કરવા, ચાહે ભગવાનના કરવા કે ચાહે શિવના કરવા, ચાહે માતાના કરવા, કોઈ બી અપાસ કરતા એના નિયમનું પાલન કરવાથી ફળ મળે.